ઓકે, ગુડ આફ્ટરનૂન એવરીબડી. તો મેં છે ને એટલી વસ્તુ મગાવેલી. આ છે ને હવે આમાં શું છે ને, આ બંને છે ને શીનના છે. તો હું તમને બતાવીશ કે આમાં મેં શું ઓર્ડર કરેલું. તો હું એક પછી એક ખોલી અને તમને બતાવીશ. અને જો મને ચાન્સ મળશે ને તો હું પહેરીને પણ બતાવીશ. બટ મારો લુક ઇગ્નોર કરજો અને મારી વસ્તુ પર ફોકસ કરજો. અને હું છે ને આ વખતે વિડીયોમાં ફોટો પણ એડ કરીશ કે મેં કેવું મંગાવ્યું હતું અને કેવું આવ્યું, અને પ્રાઇસ પણ એડ કરીશ. તો તમારે જો જસ્ટ ઇન કેસ તમે કેનેડાથી આ વિડીયો જોતા હોય અને તમારે કાંઈ ઓર્ડર કરવું હોય તો લેટ્સ ઓપન ધીસ. તો સૌથી પહેલાં છે ને હું ફર્સ્ટ પેકેજ છે ને ખોલું. મને પણ યાદ નથી કે મેં શું ઓર્ડર કરેલું અને આમાં શું છે. તો સૌથી પહેલાં હાથમાં આવ્યા ચપ્પલ. તો મેં ઘરમાં પહેરવાની ચપ્પલ ઓર્ડર કર્યા હતા. તો આ ચપ્પલ છે ને કંઈક $5 કે એવું કંઈક હતા. મને યાદ નથી, પણ હું છે ને પિક્ચર અહીંયા સાઈડમાં મેન્શન કરી દઈશ કે આ કેટલાના લીધા હતા કનેડિયન રૂપીસમાં અને ઇન્ડિયન રૂપીસમાં કેટલાના છે ને, તો હું એ મેન્શન કરી દઈશ તમને. ઓકે, તો ચાલો, સારા છે, ઘરમાં પહેરવા માટે કમ્ફી છે, ઘરમાં પહેરવા ચાલે છે. આઈ ડોન્ટ નો શું છે. તો હું છે ને ફટાફટ બધું ખોલી, કેમ કે મારે વિડીયો લાંબો નથી કરવો. આ છે ટોપ, આ રીતે વન સ્લીવનું, એક જ સ્લીવ છે, એક નથી. તો ઠીક છે, પિક્ચરમાં જેવું બતાવ્યું ને એવું આવ્યું નથી. તો બટ હવે હું આ કદાચ રિટર્ન કરીશ. એટલું મોંઘું પણ નથી, બટ સ્ટીલ કપડું, મટીરિયલ, ક્વોલિટી ગંધારી છે, એટલે હું આ છે ને રિટર્ન કરીશ. નેક્સ્ટ છે લેગિન્સ. તો મેં આ જીમમાં પહેરવા મગાવેલી હતી. તો બહુ સ્ટ્રેચેબલ છે લેગિન્સ. હું જ્યારે પહેરીશ ને ત્યારે તમને બતાવીશ. તો હું પિક્ચર મેન્શન કરી અહીંયા. તો આ મેં એમ સાઇઝ મગાવેલી હતી. લેટ્સ સી મને થાય કે નહીં. આમ તો છે સ્ટ્રેચેબલ, બટ લેટ્સ સી. ઓપન કરું પછી ખબર પડે કે મેં શું મગાવ્યું. અચ્છા, રિંગ છે. તો ક્યુટ બે રિંગ છે, નાની સિમ્પલ. તો હું જો તમને પહેરીને જ બતાવી દઉં. એક આ રીતે છે કાંઈક, સોના જેવી જ લાગે. મારી પાસે છે ને સોનાની એટલી રિંગ છે, બટ મને સોના કરતાં ખોટી પહેરવી વધારે ગમે. તો મને તો બહુ મસ્ત લાગે છે આ બીજી. તો આમાં ખબર નહીં દેખાય કે નહીં, આઈ ડોન્ટ નો. પણ હું પિક્ચર અહીંયા મેન્શન કરીશ ને એમાં દેખાશે. રિયલમાં બહુ મસ્ત છે રિંગ. મને રિંગ પહેરવાનો ખબર નહીં શોખ ક્યાંથી ચડી ગયો. હવે આ નેક્સ્ટ શું છે? તો આ છે ને વેલ્વેટ જીન્સ મંગાવ્યો હતો મેં ફર્સ્ટ ટાઈમ. બટ દેખાય તો છે તો સારો, બટ ડર લાગે મને થોડો. અને પોકેટ અહીંયા આગળ કેમ પોકેટ આપી? પોકેટ પાછળ હોવી જોઈએ ને. તો આ હું રિટર્ન કરીશ મે બી. પહેલાં હું પિક્ચર જોઈ લઈશ કે એમાં પોકેટ લિટરલી આગળ છે કે પાછળ છે. પછી હું ડિસાઈડ કરીશ કે આ હું રાખું કે નહીં. મેં આ સેન્ડલ મંગાવ્યા હતા. પહેરીને કેમ બતાવું? ઓ નાઈસ, સરસ લાગે છે. જો દેખાતું નથી, બહુ મસ્ત લાગે છે. બહુ હાઈ હીલ નથી, બહુ નીચા પણ નથી, પરફેક્ટ છે. સો આમ ગોના કીપ ધીસ. સરસ આવ્યા, રાખીશ હું, રિટર્ન નહીં કરું. અને અહીંયા રિટર્નની છે ને બહુ પ્રોબ્લેમ છે કે મારે રિટર્ન કરવું હોય ને તો મારે ડ્રોપ ઓફ કરવા જવું પડે.
ઇન્ડિયામાં ઘરે લેવા આવતા એમ લેવા ના આવે, મારે ડ્રોપ ઓફ કરવા જાવ. તો આ છે ને મેં ઇયરિંગ્સ મંગાવી હતી, કેમ કે આ પહેલાં મેં જે મંગાવી હતી ને મસ્ત મને ગમી હતી, બટ એ પેચવાળી છે એટલે મને બહુ પહેરવામાં ઠીક હતી. તો હું છે ને ફોટો એડ કરીશ અહીંયા, બહુ મસ્ત આવી. તો મારી પાસે છે ને આવી સોનાની છે, બટ એ હું ઇન્ડિયા મૂકીને આવી ગઈ. ડાયમંડ વાળી મારા 2 નખ તૂટી ગયા. આ પણ લેગીસ છે, મેં 2 લેગીસ અને 2 ટોપ મંગાવ્યા હતા ફોર ધ જીમ. તો આ પણ લેગીસ. ઓ આ તો મને થાશે કે નહીં. સ્ટ્રેચેબલ છે બટ લાગતું નથી કે મને થાય. લેટ્સ સી, ટ્રાય કરશું. તો હું પિક્ચર અહીં એડ કરીશ અને પ્રાઇસ પણ એડ કરીશ. મસ્ત આવી લેગિન્સ. અને મને છે ને અહીંયાથી આ રીતે જોતું હતું કમરેથી, એટલે આ લેગિન્સ મંગાવી. વાય તો મારી પાસે છે. ઓ વાવ, ઓ એટલું સોફ્ટ. ઓ માય ગોડ, પૈસા વસૂલ. તો પહેલાં છે ને હું જ્યારે ઇન્ડિયામાં હતી ત્યારે મને લાઇટ કલર નહોતા ગમતા. મને એવું ફીલ થતું કે હું જો લાઇટ કલર પહેરું તો મારી સ્કિન ડલ લાગે, બટ એકચ્યુઅલી એવું છે. બટ હવે હું માઇન્ડ નથી કરતી લાઇટ કલર પહેરવા. તો આ મસ્ત એવું જ ક્રોપ છે, પણ પ્રાઇસ આ મને ડિસ્કાઉન્ટમાં મળ્યું હતું. તો આની પ્રાઇસ અને ફોટો એડ કરીશ. હજી એક છે બ્લેક, પિંક એન્ડ બ્લેક. તો આ બ્લેક હું આ બ્રાઉન લેગીસ જોડે મેચ કરીશ. અને પિંક છે, શું છે, સોક્સ મંગાવ્યા હતા મેં. હું અહીંયા એડ કરીશ ફોટો, એકચ્યુઅલ ફોટો. 3 પેર, કેમ કે વિન્ટર આલે તો સોક્સ બહુ જોઈએ. એ પણ આવા સોફ્ટ સોક્સ. તો આ છે ને મેં હમણાં ગમે તે આપણે જતા હોય તો બધામાં આપણા ટ્રાયપોડ, મેં જેમ તમને મિરરમાં દેખાતું છે ટ્રાયપોડ, તો એ બધામાં હું કેરી ના કરી શકું. તો મેં છે ને આ સ્ટિકી થિંગ મંગાવ્યું છે, અને આઈ ડોન્ટ નો શું કહેવાય આને, સિલિકોનનું છે કંઈ. તો આ ફોનની પાછળ લગાડવાનું છે. તો મારો ફોન છે ને બ્લુ છે ને, તમે પિંક કલર એની યાર કલર કોમ્બિનેશન થાય ને એટલે પિંક કલરનું મંગાવ્યું. આઈ ડોન્ટ નો આ એટલું સ્ટીકી છે કે નહીં, ક્યાંક લગાડીને ટ્રાય કરું. તમને અરીસામાં દેખાય, એ ચોટી ગયું. તમને દેખાતું હશે મિરરમાં, ઝૂમ નહીં થાય આમાં, બટ ઇટ્સ વર્કિંગ, ઇટ્સ રિયલી વર્કિંગ. આ છે બહુ. તો આનું પણ પિક્ચર અને પ્રાઇસ હું અહીંયા એડ કરીશ. તો મેં તો એક જ ઓર્ડર કર્યો હતો, બટ બાય મિસ્ટેક 2 આવી ગયા. તો અત્યારે મેં છે ને હેર મારા વોશ નથી કર્યા, હવે હું હેર વોશ કરીશ. ઓપન કરશું સેકન્ડ વન. તો હું આ તમારી સામે પહેલી વાર જ બધું ઓપન કરું. મને પણ શોખ લાગે કે મેં એવું શું મંગાવ્યું બધું. इसमें तो कुछ महंगा लग रहा है. તો આ મેં છે ને $150 શોપિંગ કરી. તો મેં હમણાં કાઉન્ટ કર્યા ને તો 11,000 એટલે 11,000ની શોપિંગ કરી લીધી મેં. જસ્ટ એટલી વસ્તુ, ખાલી એટલી વસ્તુ 11,000ની. વિચારો, વર્થ ઇટ છે. આ 2 ઓપન કરી લઈએ કેમ કે ક્યુટ લાગે. મને યાદ નથી કે અમે હું મંગાવ્યું. તો હું છે ને મેકઅપ પ્રોડક્ટ અને સ્કિન કેર પ્રોડક્ટ એવું બધું શીન એમાંથી ના મંગાવતી હોય, બટ ફર્સ્ટ ટાઈમ મેં ખાલી ટ્રાય કરવા મંગાવ્યું કેવું આવે. બહુ નાનું છે, ટુ સ્મોલ
સી બહુ નાનું છે. તો આ છે ને શિમર છે, જેમ કે આઈ શેડો હોય એવું જ છે, બટ ગ્લિટર વાળું છે. વાવ 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 વાવ. તો આ કંઈક એવું કંઈક છે. ચાંદ સી તો આ રીતે કંઈક છે. આપણે ટ્રાય કરીએ. આપણે એક તો મને એક્સપિરિયન્સ નથી કેમ આમાં કેમેરામાં દેખાતું નથી. વાવ, કેમેરો ક્યાં છે? કેવું મસ્ત લાગે, ગ્લિટરી. તો હું છે ને તમે બેક કેમેરો કરીને બતાવું તો તમને ગ્લિટર જેવું દેખાતું હશે મારા હાથમાં. તમે આ બે જ ટ્રાય કર્યા છે અને સી મારા હાથમાં દેખાય છે મસ્ત ગ્લિટર. આંખમાં લગાડવાનું છે તો મસ્ત છે ને, આવું છે ગ્લિટરી. તો હું જ્યારે આ લગાડીશ ને, અને મારે આ પીચ કલરનું છે ને બ્લશ જેવું લેવું હતું, તે પણ આવી ગયું. અને મેં છે ને એમાં ટ્રાય કર્યું, બટ આમાં કેમેરામાં આવતું નથી. વિડીયો લાંબો થઈ જશે, બટ સ્કીપ ના કરતા. ડોન્ટ સ્કીપ, આખો વિડીયો જોવામાં જ મજા આવે. જલ્દી ખુલી જા, જલ્દી ખુલી જા. તો આનો પણ હું ફોટો અને પ્રાઇસ, હું પ્રાઇસ છે ને બે નાખીશ, ઇન્ડિયન રૂપીસમાં અને કનેડિયન રૂપીસમાં, કનેડિયન ડોલરમાં, સોરી, કનેડિયન ડોલર અને ઇન્ડિયન રૂપીસ બેમાં હું પ્રાઇસ એડ કરીશ. તો ત્યાં બેગ છે ને, એ બેગ પણ મેં એમાંથી જ મગાવેલું હતું. એ $3 જ છે, એટલે 180 રૂપીસ ઇન્ડિયન, 180 રૂપિયાનું બેગ મેં લીધું હતું. તો હું બ્રાન્ડેડ લવર નથી. લિપસ્ટિક ત્યાં તો કંઈ દેખાતું નથી, બટ કંઈક આ રીતે લિપસ્ટિક છે. પ્રાઇસ હું એડ કરી દઈશ. આ કાંઈ મેં મોંઘું નથી, અમે ટ્વિનિંગ કરવા લીધું છે ફોર મી એન્ડ માય હસબન્ડ. મારું એન્ડ પ્રતિકનું છે, અમે બંને ટ્વિનિંગ કરવા માટે મેં મગાવ્યું હતું. આઈ નો કે ટ્વિનિંગની ફેશન હવે નથી, બટ સ્ટીલ અમુક વાર કરવું જોઈએ. जैसा सोचा था वैसा नहीं आया बबुआ. I'm going to return this definitely. મેં આ ડાર્ક મરૂન ઓર્ડર કરેલો હતો, બટ લુક બર્ગન્ડી કલર આવી ગયો, બર્ગન્ડી. અને મને આ મળ્યું. નો 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 નો. I am going to return this, bro. ये रिटर्न होगा. समथिंग $41 ના મેં બે મંગાવેલા હતા. ધીસ વન ઇઝ સ્ટીલ ઓકે. આ મારું છે. ધીસ ઇઝ ફોર મી. લુક, આ પહેરું પછી ખબર પડે કે કેવું લાગે. અમુક નીટ છે. તો હું બંને રિટર્ન કરીશ, કેમ કે મને આની કરતાં તો મને વેદાંશી મસ્ત બનાવી દે ક્રોશે. બહુ ડલ લાગે છે. સોફ્ટ છે બટ મોટું છે, સાઈઝ મોટી છે. અને હું રેડી નથી થઈ, મે બી એટલે એવું લાગે છે કે મેં સરખું પહેરેલું નથી, એટલે એવું લાગે છે. આઈ ડોન્ટ નો. શુડ આઈ કીપ ધીસ ઓર રિટર્ન ધીસ? क्या करूँ, रिटर्न करूँ या रख लूँ? क्या करूँ मैं? पंछी बनी तो मैं છે ને ટ્રાય કર્યું, બહુ મસ્ત છે. કપડું એનું બહુ સોફ્ટ છે, બહુ. તો હું છે ને આ, અને લેગિન્સ પર બહુ કમ્ફી છે, 10 out of 10. તો આ તો આમ જ
બધું મગાવતી રહેતી હોય, બટ આ વખતે મને વિચાર આવ્યો કે મેં આટલી બધી વસ્તુ ભેગી મગાવી તો હું વિડીયો બનાવું. તો ચાલો લાઈક કરજો, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. થેન્ક યુ, બાય. કે હું બધું પેક કરતી હતી અને મને ફોન આવ્યો, યોર ડિલિવરી ઇઝ હિયર. તો હજી એક ત્રીજું પાર્સલ આજે હમણાં હું હજી આ બધું પેક કરતી હતી ને આવી ગયું. એટલે એવું હશે કે તું વિડીયો બનાવી લે ભેગો, તારું ત્રીજું પાર્સલ એ આવી ગયું છે. તો હું બહાર જોવા ગઈ તો બહાર પડ્યું હતું. તો મેં કીધું ચાલો હજી બધું સંકેલું નથી તો વિડીયો બનાવી જ લો ખાલી. તો આ મારું ત્રીજું પાર્સલ છે. તો આમાં મેં છે ને બહાર ઠંડી છે એટલે આ પણ ઠંડુ છે. તો મેં છે ને આ ડુપ્લિકેટ શૂઝ મગાવ્યા હતા. ઓરિજિનલ તો બહુ મોંઘા આવે, બ્રાન્ડેડ, પણ લોક ઠંડીમાં પહેરવા મગાવ્યા હતા. તો હું પહેરીને બતાવું હમણાં. ક્યુટ છે. નાઇટ ડ્રેસ હતો, સિમ્પલ નાઇટ ડ્રેસ, બ્લેક કલરનો નાઇટ ડ્રેસ. આમાં છે ને થોડું ડર દેખાય છે કેમેરામાં. આ એનું ઉપરનું છે અને આ છે એનું પ્લાઝો. તો ચાલો હવે હું પાછું રિપીટ બધું નહીં કરું, તો વિડીયો હું એન્ડ કરું છું. આ પાર્સલ હમણાં જ આવ્યું એટલે મેં વિડીયોમાં એડ કરી દીધું. ઓકે, સો બાય.